આવતી. એટલે મહારાણીએ પુસ્તક ખોલ્યું અને પુસ્તક વાંચતા હતા. અને પુસ્તક વાંચતા વાંચતા એમ કહેવાય કે આ ઘેરાણી. એટલે ડોકમાં લઈ હાર કાઢીને પુસ્તકમાં મૂકી દીધો. ને પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું. પુસ્તકમાં હાર મૂક્યો એ મહારાણીને ભૂલાઈ ગયું. ને સમય જતા ફરીવાર હારની જરૂર પડી. તિજોરી ખોલાવે, ક્યાંથી હાર હોય? પુસ્તકમાં પીડ્યો છે. જોયું તો તિજોરીમાં હાર નહીં. મહારાજાને બોલાવીને મહારાણી એટલું કહે છે કે મહારાજ, હા મહારાણી, તમારી નજર ધોખો ખાઈ ગઈ. કે કેમ? કે મુબારક સિવાય તિજોરીની ચાવીઓ કોઈ પાસે રહે છે કે ના? મારો હાર નથી. શું વાત કરો છો? મારો હાર નથી. છે કોઈ હાજર? જી મહારાજ, મુબારકને બોલાવો. મુબારકને રાજભવનમાં બોલાવે છે. અને એટલું કીધું, મુબારક, હા બાપુ, બેટા ચાવી ક્યાંય રહી ગઈ છે? ના બાપુ, ચાવી થોડી રહી ક્યાંય. પ્રાણ ક્યાંક મૂકી શકું તો ચાવી બાપુ મૂકી શકું. કેમ બાપુ આવું પૂછો છો? કે બેટા બીજું કઈ નહીં પડા, તિજોરીમાં તમારા બા સાહેબ નો હાર નથી ને બેટા, એટલે. હાર નથી બાપુ? કે ના બાપુ. ખંભા ઉપર રૂમાલ હતો, એ ધરતીમાં પાથરીને ભારત વર્ષનો મુસલમાન રૂમાલ ઉપર ઉભો રહી અને એટલું કીધું હતું કે નેક નામદાર, એ હાર મેં નથી લીધો. કે હશે બેટા, પણ એ તો એમણામ તો બોલી શકવાનો હતો. આ રૂમાલ ઉપર ઉભો રહીને બોલ્યો છો, એનું કારણ શું? તેથી મુબારક એટલું બોલ્યો છો, બાપુ માફ કરજો, આ રૂમાલ હું 5 ટાઈમ પાથરું છું. 5 ટાઈમ આ રૂમાલ ઉપર ઉભો રહું છું. અને જ્યારે જ્યારે આ રૂમાલ ઉપર ઉભો છું ત્યારે મારા ખુદાની બંદગી સિવાય મેં મારા મોઢામાંથી એક શબ્દ નથી કાઢ્યો. આજ પહેલી વાર આ રૂમાલ ઉપર મારા રોજા હામો ઉભો રહીને બોલું છું કે આ મેં હાર નથી લીધો. એ મારો પુરાવો છે મહારાજા. કે હશે બેટા, કાંઈ વાંધો નહીં. અને કહેવાય છે કે સમય જતા મહારાણીને પુસ્તકમાં હાર મળે છે. અને સાચું જ્યારે બોલે છે અને ફરીવાર મુબારકને બોલાવીને એટલું કહે છે, મહારાજા બેટા અમને માફ કરજો. કેમ? કે હાર ખોવાનો નહોતો, ભૂલથી પુસ્તકમાં મુકાઈ ગયો છો, મળી ગયો. તેથી મુબારક એટલું બોલ્યો છો, બાપુ હાર મળી ગયો? કે હા બેટા. ચાવીના જોડા લઈને એટલું કીધું, તો બાપુ આ હારની રાહે ખોટી થયો તો, હવે આ ચાવીઓ સંભાળી લ્યો, હું ગમે ત્યાં મારું પેટ ભરી લે. કે કેમ બેટા? કે આજ હાર પુસ્તકમાં મુકાય ને કાલ બીજે મુકાય. તેથી મુબારકના ખોળિયામાં પ્રાણ મુકાય, મારાથી સહન નહીં થાય. અને તેથી ભાવનગર દરબારે એટલું બોલેલા કે બેટા હવે પ્રાણ મુકાય પણ મુબારકને ન મુકાય ભલા માના. હે? અને ઘટના એવી ઘટી, સમય જતા મુબારકના ખોળિયામાં પ્રાણ વયા ગયા. ભાવનગર દરબાર નીકળે છે, નીલમબાગને દરવાજે એમ કહેવાય કે ખાટલો ખાલી જોયો ત્યારે બોલાવીને એટલું કીધું કોઈને, કેમ મુબારક દેખાતો નથી? બાપુ માફ કરજો. હવે મુબારક ક્યારેય નહીં દેખાય. કે કેમ? કે ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે. બગીમાલી નીચે ઉતરીને દરબારીઓને એટલું કીધું હતું, બાપા આજ બધા પાછા ફરી જાવ, આજ દરબાર નહીં ભરાય. અને મહારાણીને કહો મહારાજા મેલે જમવા નહીં આવે, આજ મારે મારા મુબારકના જનાજાને કાન દેવા માટે જવું છે. તૈયાર થઈને મુબારકની પાસે જેમ કે ભાઈ રાહે ઉભા છે. બપોર થયું, જનાજો નીકળ્યો નહીં. અને ભાવનગર દરબારે ફરીવાર તપાસ કરાવીને એટલું કીધું કે જાવ જઈ કોઈ બાપા, કેમ હજી જનાજો નીકળ્યો નહીં? ત્યારે માણસોએ જવાબ આપ્યો એટલો, બાપુ માફ કરજો, જનાજો ક્યાંથી નીકળે? કે કેમ? કે એક ખૂણામાં એની ઓરત રડે છે ને એક ખૂણામાં એના બચ્ચા રોવે છે. આજ મુબારકના જનાજા માથે કફન ચડાવવા માટે નથી. જનાજો ક્યાંથી નીકળે ભલા માણસ? જેના ઘરમાં ખાપણ ન હોય પૂરું. ભાવનગર દરબાર રોઈ પીડ્યા ને એટલું બોલ્યા, બાપા ભાવનગર પગાર દેતું છું એ ક્યાં જતો છો? આને કઈ વ્યસન હતું? કે હા બાપુ એને બહુ મોટું વ્યસન હતું. શેનું? કે તમે પગાર આપો અને મુબારક પગાર લઈને ઘરે જાતો ત્યારે રસ્તામાં જેટલા સાધુ ફકીર હામા મળે એને થોડું થોડું દેતો દેતો ઘરે પહોંચતો ત્યારે રાતી પાય વધતી નહીં. અને સાહેબ ભાવનગર દરબાર એમ કહેવાય જનાજો તૈયાર કરાવરાયો. અને જનાજો તૈયાર થયો ત્યારે પાગ ઉતારી નાખીને માથે રૂમાલ બાંધીને એટલું કીધું, બાપા તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે રસ્તે તમે કાંધ બદલતા હોવ છો, પણ આજ ભાવેના ઠાકોર તમને પગે લાગીને એટલું કહે છે કે 3 જગ્યાએ કાંધ બદલજો, આ એક કાંધ ઠેઠ કબ્રસ્તાન સુધી ભાવનગર દરબારના ખંભે રહેવા દેજો. અને બાપુ ઘટના એવી ઘટે, દફનાવતી વખતે ભાવનગર દરબારના હાથમાંથી ધૂળ પડતી હતી ને આંખમાંથી આહુડા પડતા હતા ને એટલું બોલ્યા, મુબારક અમને માફ કરજે બેટા, મેં તને ઓળખી નહીં ક્યાં. આ વાત ઉપર ભરોસો ન આવે સાહેબ તો હાલમાં ભાવનગર કબ્રસ્તાનમાં એની કબર છે અને કબર ઉપર લખ્યું છે ધ લોક નીલમબાગ.